અને તેથી મારી અપેક્ષા છે ચેમ્બરના મિત્રો પાસે કે અત્યારથી ગામો ગામ ચેમ્બરના લોકો મળે અને ત્યાં દરેક ગામમાં દરેક નાગરિક કોઈ સંકલ્પ કરે કે ભાઈ 2010 ગુજરાતની સ્વર્ણ જયંતિ છે, અમે આટલું કરીશું. જેમ પરિવારમાં લગ્ન હોય, દીકરી મોટી થઈ જાય 5 વર્ષ પહેલા તૈયારીઓ કરે છે કે નહીં, આ ભેગું કરે, આ ભેગું કરે, પેલું ભેગું કરે, કોઈ બોજ ના આવે, લગ્ન કામ કઈક સારું કરવાનો દરેક માણસ પ્રસંગ માટે ઉપયોગ કરતો હોય છે. તો જો ગુજરાત આપણું હોય તો જેમ પરિવારના પ્રસંગે પરિવાર કંઈક સારું કરતું હોય છે, તો ગુજરાત જો આપણું સમગ્ર પરિવાર હોય, આપણે શા માટે ન કરીએ? અને તેથી મારી મથામણ છે મિત્રો કે ગુજરાતના પ્રત્યેક નાગરિક ઓછામાં ઓછો એક સંકલ્પ કરે કે હું 2010 ગુજરાતની સ્વર્ણ જયંતિ નિમિત્તે મારા જીવનમાં આટલું કરીશ. જે એને તો લાભ કરે જ, પણ એના કારણે સમાજને પણ લાભ થાય. મિત્રો આવો નાનો સંકલ્પ સમાજનો લાભ કરે ન કરે. કોઈ નક્કી કરે હું ખોટી વીજળી નહીં પાડું, કામ હશે ત્યારે લાઈટ ચાલુ કરીશ, કામ નહીં કરે બંધ કરીશ. નાના સંકલ્પો. મિત્રો અગર 5.5 કરોડ ગુજરાતીઓ દરેક ગુજરાતી એક સંકલ્પ કરે તો 5.5 કરોડ સંકલ્પ થાય. એક ગુજરાતી એક પગલું આગળ વધે, ગુજરાત 5.5 કરોડ પગલા આગળ નીકળી જાય. આ સામર્થ્ય હોય છે મિત્રો. જનતા જનાર્દન ઈશ્વરનું રૂપ જે કહે છે ને એમાં દેખાય છે. અને તેથી હું કહું કે ચેમ્બર લીડ કરે. એ રીતે ચેમ્બર પોતે પણ કોઈ સંકલ્પ કરે કે એના ચેમ્બર અમે આ કરીશું. દરેક નગરપાલિકા સંકલ્પ કરી રહી છે, દરેક ગ્રામ પંચાયત સંકલ્પ કરી રહી છે, દરેક સંસ્થાઓ કરી રહી છે, દરેક સમાજો કરી રહ્યા છે, દરેક પ્રોફેશનના લોકો કરી રહ્યા છે. ચેમ્બર પણ આવા કોઈ સંકલ્પની બાબતમાં આગળ આવે અને ગુજરાતની સ્વર્ણ જયંતિ નિમિત્તે અમે આટલું કરીશું, એક ચાર્ટર બહાર પાડે. હું 100% કહું છું મિત્રો, પ્રગતિનું વાતાવરણ. અને મિત્રો જ્યાં સુધી વિકાસને જન આંદોલન નહીં બનાવીએ ને ત્યાં સુધી એક રન કરીને મિત્રો 2020 ના જીતાય. એક નો રન નો જમાનો નથી મિત્રો. આપણે ક્વોન્ટમ જમ્પ કરવો પડે. ક્વોન્ટમ જમ્પ કરવું હોય તો જન આંદોલન ઉભું કરવું પડે. મિત્રો આ દેશમાં આઝાદીની લડાઈ લડવૈયાઓ ઓછા નહોતા. ત્યાગ, તપસ્યા, બલિદાન, ફાંસીના માંચરે ચરનારાઓની હારમાળા હતી. પરંતુ એ વ્યક્તિગત ધોરણે દેશ માટે ખપી ગયા. પણ ગાંધીનું કોન્ટ્રીબ્યુશન આ હતું કે એને આઝાદીને જન આંદોલન બનાવી દીધું. અને જન આંદોલન બનાવ્યું એટલે બધા લોકો કઈ જેલમાં નહોતા જતા. પણ એ કે ભાઈ તું તકલીફ આમ ને આઝાદી આવશે, તું ઝાડુ માર આઝાદી આવશે, તું મીઠાની ચિંતા કર આઝાદી આવશે. જન આંદોલન બનાવી અને એના કારણે આઝાદી સંભવ નહીં. મને લાગે છે વિકાસ એક જન આંદોલન બન્યું. પ્રત્યેક વ્યક્તિને લાગે વિકાસ ને. અત્યાર સુધી શું લાગ્યું છે કે વોટ આપ્યો, પેલા ભાઈને 5 વર્ષનો કોન્ટ્રાક્ટ આપો, હવે તું સંભાળજે ભાઈ, 5 વર્ષ વેતન કાઢી મૂકીશું, નહીં ફાવે. મિત્રો જન ભાગીદારીથી રાજ્યનું ભલું કરવાનું નક્કી કરીએ, જન આંદોલનના સ્વરૂપમાં કરીએ, આપણે નિશ્ચિત પરિણામો પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. તો 2010 ગુજરાતની સ્વર્ણ જયંતિનો વિચાર કરીએ. હું ગયો વખતે જયારે ચેમ્બરમાં આવ્યો હતો ત્યારે મેં એક સૂચન કર્યું હતું કે ચેમ્બરના મિત્રો કમસે કમ એક વખત સરદાર સરોવર ડેમ પર જઈને તમારી કારોબારી તો કરો. ઓહો ભાઈ પણ મને બોલવા દો. હે તમે વિચાર કરો, મેં જયારે કહ્યું ત્યારે તમને કેવો આઘાત લાગ્યો હશે. આપણે આયા નથી થયું હશે ને. પણ મારે ચેમ્બરને અભિનંદન આપવા છે કે તમે મારી આ વાતનો સ્વીકાર કર્યો. આપ લોકો ગયા, સરકારને પણ તમારી આજ્ઞા સ્વાગતા કરવાનો અવસર મળ્યો અને તમે જોયું મિત્રો, જ્યાં સુધી તમે આ રૂપને જોશો તમને અંદાજ ના આવે. હવે હું બીજું તમને કામ સોંપવા માંગુ છું. મિત્રો મિરેકલ કેવા થઈ રહ્યા છે આપણા જ રાજ્યમાં. ઘણી વાર આપણને ખબર નથી. કોઈ વાર સૌરાષ્ટ્ર જતા હો તો સુરેન્દ્રનગરમાં લખતરની પાસે ઢાંકી છે, બહુ દૂર નથી મિત્રો, રોડથી સહેજ ફંટાવું પડે છે. ત્યાં દુનિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન બન્યું છે, કામ કરે છે. અને આખી આ જે નર્મદા કેનાલનું પાણી છે ને, જે આખો ધોધ, એ આખો ધોધ
45 માળ ઉપર જાય છે. 45 માળ. 45 માળનું મકાન ગુજરાતમાં ક્યાંય નથી. અને પછી સમગ્ર સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી જાય છે. મિત્રો, આ ટેકનોલોજીનું બહુ મોટું અચીવમેન્ટ છે. કોઈક વાર ચેમ્બરના મિત્રો જાય, ચા પાણી હું કરાવીશ. મિત્રો, જોવું જોઈએ આ બધી બાબતો છે ને, અને આ પણ આવશ્યક હોય છે. એ જ રીતે મારી એક વિનંતી છે, તમે દર મહિને તમારી ચોથા રવિ શુક્રવારે બેસો છો ને? પહેલા શુક્રવારે બેસો છો. તમારે જોવા જોતું તમારે નહીં આવું થઈ શકે મિત્રો કે તમારી આ ચેમ્બરની દર મહિનાની મીટિંગ જુદા જુદા જિલ્લામાં શું કરવાના થાય? સાહેબ, એ જિલ્લાના ચેમ્બરના મિત્રો એટલો આનંદ આવશે અને એમના ખર્ચો કરશે, એ કરશે, સ્વાગત એ કરશે, હાર એ પેર આવશે અને સાહેબ એવો પ્રાણ પુરાઈ જશે. અને તમને એના કારણે ખરેખર ગ્રાસરૂટ લેવલ પર શું ચાલે છે એનો અંદાજ આવશે. મને લાગે છે કે ચેમ્બરની ઇન્સ્ટિટ્યુશનનો વ્યાપ વધારવાની આવશ્યકતા છે. એને ઓર જો મિત્રો, આ બધાની તકલીફ મને થવાની છે અને છતાં હું ઈચ્છું છું ચેમ્બર મજબૂત બને. મિત્રો, આ જ લોકશાહીની તાકાત છે. લોકશાહીની તાકાત જ આ છે. જેટલા વધારે, અને હું માનું કે બસમાં તમે 12 જિલ્લા કવર કરો સાહેબ, ત્યાં એકાદ ચીજની મુલાકાત લો, તમને અંદાજ ફીલ વિલ સ્મેલ કે ભાઈ આપણા રાજ્યમાં સમાજ જીવનમાં શું શું ચાલે છે. હું અપેક્ષા કરું ચેમ્બરના મિત્રો, અને આમાં એવું છે ને ભાઈ, તમે કરો છો એટલે કહેવાનું મન થાય. તમે ના કર્યું તો ના કે, હા તો તમે કર્યું એટલે મને ભરોસો પડે તમે કરો એવા લોકો છો. અને પરિવાર સાથે જાઓ ને, સાહેબ આ સફળતાની ચાવી છે. આજકાલ મેટ્રોની ચર્ચા ચાલે છે ને બધે, તમને જાણીને આશ્ચર્ય થશે. આખા દેશમાં અને કદાચ એશિયાના દેશોમાં મેટ્રોની ટ્રેનો જે કંઈ બનવાની છે એના ડબ્બા વગેરે બધું ગુજરાતમાં બનવાનું છે. અને આધુનિકમાં આધુનિક, અને એમાં ખૂબ પ્રકારનું ટેકનિકલ એક્ટિવિટી હોય છે. આપ સમજી શકો એન્જિનિયરિંગ સ્કિલ આપણી કેટલી બધી સામર્થ્યવાન છે. નહીં તો આપણે રાજકોટના ઓઇલ એન્જિનથી વધારે અમુક ક્યારે વિચારતા જ નહોતા. આપણી તાકાત કે ઓઇલ એન્જિન કે પછી મોરબીની ઘડિયાળો એવું નથી મિત્રો. આપણે ખૂબ શક્તિશાળી છીએ. એક વાર તમે નીકળો બહાર અને તમે જોશો કે ખરેખર પ્રગતિ કેવી થાય. એમાંથી તમારામાંથી ઘણા મિત્રોને, જેમ કે દુનિયાના જુદા જુદા દેશોમાં તો જાઓ છો ને, બોલો થાય આપણા જિલ્લામાં નહીં જવાનું, સિંગાપોર જવાનું, દુબઈ જવાનું. તો જેમ વિદેશ યાત્રા કરો છો નહીં તો બહુ ઓછો સમય, ત્યાં તમારો અઠવાડિયું જતું હશે. એટલે 1 દિવસ, 12 મહિનાના 12 દિવસ. અને કોઈ એક વાર દક્ષિણ ગુજરાત હોય તો કોઈક વાર ઉત્તર ગુજરાત હોય, કોઈ વાર કચ્છ હોય તો કોઈ વાર સૌરાષ્ટ્ર હોય. કઈક મિત્રો પ્લાન થાય, જરૂર લાભ થશે એવું મને લાગે છે. ફરી એકવાર રૂપેશભાઈ, એમની ટીમ, ભાઈ વિરેનભાઈ સંતોષ ને ભાઈ, ચેમ્બર ખુશ રહેવું જોઈએ. પાંચમી પેઢી છે. આનંદ આવ્યો મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ. રૂપેશભાઈને ખૂબ શુભેચ્છાઓ. અને મોનિકા સરસબેન આ રીતે મોટા ભાઈના શુભ પ્રસંગે સરસ ભજન કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ.